મુક્તના ભેદનું, આંબલીની ડારીનું. સ્વામિનારાયણ રે સંવત 1877 ભાદરવા સુધી છઠને દિવસ સંધ્યા સમય શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ, તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બરિયા થાય છે, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમરા ઉડે ને સિંચાણો પણ ઉડે અને અનલ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે, તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે. અને જેને પાંખને વિશે વધુ બર હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમરા જેવા છે અને પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સિંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનર પક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ સામર્થ્યને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યો જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટરતું ગયું તેમ તેમ દીવા જેવો થયો
પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનર જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કયા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા અને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું. એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા. પછી આંબલીની ડારખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા છે, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી તો નાની થારી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂકડો જાય ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. અક્ષરધામમાંથી અહીં પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે અને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને સંભાળીને જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતા અને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તો પણ કરતા છે, અને ભગવાનને સંભાળીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે ઇત્યાદિ જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી અને તે તો અકર્તા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સાધુએ ઘણી ભક્તિ કરી તે જોઈને મહારાજ રાજી થયા ને પછી વાત કરી છે, કામ, ક્રોધ આદિ જે અંતરશત્રુ છે તે જીવથી જીતાય તેવા નથી, પણ અમે ને મોટા સાધુ તમારા પક્ષમાં છીએ, તે અમે મદદ કરશું એટલે જીતાશે, માટે તમે હિંમત રાખીને મંડ્યા રહેજો. તે ઉપર ટીટોળીએ ગરુડની સહાયથી સમુદ્ર પૂરી દીધાની મહારાજની કહેલી વાત કહી. હરે સ્વામીએ વાત કરી છે, મોટાનો રાજીપો થયા વિના વાસનાનું બીજ ટળે નહીં, ને ન દોડવું હોય તો દોડાય, ને ન જોવું હોય તો જોવાય, એવું અવસ્થાનું બળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરધામ ને અક્ષરધામ મુક્તિ સહિત ભગવાન અહીં આવ્યા છે, ને ભગવાનને કાંઈ જોઈતું નથી, ને ધર્માદો નામવેરો લે છે, તે તો સેવા અંગીકાર કરે છે, ને ત્યાગી ગ્રહસ્થ બે મળીને જીવોના કલ્યાણ કરવા વાસ્તે રીત બાંધી છે. ને ગ્રહસ્થાશ્રમ છે તે વ્યવહાર તો કરવો પણ તેનું ભજન કરવું નહીં. ને બધું પામ્યા છીએ પણ ભગવાન નહોતા પામ્યા, તેને પણ પામ્યા. ને એમ જાણશો જે હવે કાંઈ પામવાનું બાકી રહ્યું હશે, પણ કાંઈ રહ્યું નથી, બધું પામી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વ્યાસજીએ ઘણું તપ કર્યું, ઘણા શાસ્ત્ર પુરાણ કર્યા, ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ. પછી નારદજીને વચને કરીને શ્રીમદ ભાગવત કર્યું, ને તેમાં ભગવાન ને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું, ત્યારે પરમ શાંતિ થઈ. માટે આપણે તેમ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના અક્ષરધામ સામી જે દ્રષ્ટિ એ અલૌકિક દ્રષ્ટિ છે, ને પ્રકૃતિનું કાર્ય એ લૌકિક દ્રષ્ટિ છે, તેમાં ભગવાનનો નિશ્ચય એ ખરેખરી અલૌકિક દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
ભગવાનના અવતાર તો અસંખ્ય છે, પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુને કોઈકે પૂછ્યું છે કેમ સ્વામિનારાયણ પ્રગટ્યા તેનો શું અભિપ્રાય છે? તે તો મહારાજે કહ્યું છે જે જીવને મૂળ અજ્ઞાન છે તેનો નાશ કરીને અક્ષરધામમાં લઈ જવા એ અભિપ્રાય છે. તે ઉપર દ્રષ્ટાંત છે જે એક ઉંદરિયું વરસ થયું, તે ઉંદર ખેતર ખાઈને બળિયા થયા. પછી તેણે વિચાર કર્યો જે આપણા શત્રુ મીંદડા છે તેને મારી નાખીએ. પછી તો થોડાક કહે અમે પેટ ખાશું, થોડાક કહે અમે પગ, થોડાક કહે અમે પૂંછડું, પણ કોઈએ મોઢાનું ન કહ્યું એમ છે. પણ કોઈ મોઢે ચડીને પૂછતું નથી. મુવેલ કાઉ મારશે દલદાર દાવલ પીર, દાવલથી દેદા ભલા જેણે પઢીને કીધા પીર, એ મુયેલ શું પૂછે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે ને અતિશય સ્વરાટ છે ને અતિશય શેષના શેષી છે ને અતિશય કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે ને અનંત દિવ્ય કલ્યાણકારી ગુણના સમુદ્ર છે ને અતિશય મહામનોહર મૂર્તિ છે ને સદા સાકાર મૂર્તિ છે ને અતિશય પ્રકાશક છે ને અનાદિ અપરિમિત નિરંકુશ દિવ્ય ઐશ્વર્ય સંપન્ન છે ને અનંત દિવ્ય સુખના સમુદ્ર છે ને અતિશય મહાજ્ઞાન મૂર્તિ છે ને સર્વના નિયંતા છે ને અદ્વિતીય મૂર્તિ છે ને સદા અખંડિત છે ને વિજ્ઞાન જ્ઞાન ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે ને અનેક વિભૂતિઓ ને અનેક અક્ષરાદિક મુક્ત ને કાળ માયા પુરુષાદિક શક્તિઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેના ધરનારા છે ને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ સર્વકાળને વિશે સદાય દિવ્ય વિગ્રહ ને અજિત મૂર્તિ છે ને એક થકા અનેક રૂપે છે ને અનેક રૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે, પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે ને સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય તેણે કરીને જેની કોઈને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરી પ્રસિદ્ધ છે ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન બળ તેજ ઐશ્વર્ય ઇત્યાદિ પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે. તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણ સમર્થ છે? કોઈ નથી.